ચલો ભાઈ, હવે જો આ બોલિંગ સેટ કહેવાય. શું કહેવાય? હવે આ જે ગોઠવ્યું છે ને એમાં તમારા આંખનું નિયંત્રણ એટલે ધ્યાન બહુ કેન્દ્રિત કરવું પડશે ભાઈ. ધ્યાન કેન્દ્રિતની રમત કહેવાય. શું કહેવાય? ધ્યાન કેન્દ્રિત. શું કરવું પડશે ભાઈ? જુઓ ભાઈ, આ રમતમાં તમારા આંખ અને હાથનું સંતુલન જાળવવાનું છે. શું જાળવવાનું છે? હા, આંખથી કમ્પ્લીટ ધ્યાન રાખવાનું છે. તમારા આંખથી ત્યાં જોવાનું છે અને પછી હાથનું સંતુલન કે હાથે દડો કેવી રીતે ફેંકવો. આ રમતમાં તમે એ શીખવા મળશે. ખ્યાલ આવે ને તમને? તો હાથ અને આંખનું શું જાળવવાનું છે? સંતુલન. બરાબર ને? તો ચલો ભાઈ, દડો ફેંકવાનો અને કેટલા પડ્યું છે તમારે ગણવાના છો બાળકો બધાએ. બોલિંગ કેટલા પડ્યા એ ધ્યાન રાખજો ને. જે બેઠેલા બાળકો છે એમને ધ્યાન રાખવાનું છે. કેટલાને ખબર પડી ભાઈ? સરસ ભાઈ. અનુદેવભાઈ દડો આવવા દે. ચલો હેડો. સરસ. કેટલા પડ્યા ભાઈ? સરસ સરસ. ચલો ભાઈ હર્ષિતભાઈ. સરસ. કેટલા પડ્યા? સરસ સરસ. ચલો ભાઈ મહેશ્વરભાઈ દડો આવવા દો. ચલો ભાઈ, એક પણ ના પડ્યો. આશિનભાઈ એટલે એમને એક ચાન્સ આપો. સરસ. 3 પાડ્યા. સરસ સરસ. તારી પાડો ભાઈ. ચલો લકીરાજભાઈ આવવા દે દડો. હા સરસ. એક. ચલો ભાઈ દિવાંશીભાઈ આવવા દો. સરસ. 2 પાડ્યા ભાઈ. કોને વધારે પાડ્યા છે યાદ રાખજો. હો, ચલો અનિરુદ્ધભાઈ આવવા દે. ચલો 1. ચલો ભાઈ આદિત્યભાઈ આવવા દે દડો. 1. કેતનભાઈ આવવા દો. 1. 2 પાડ્યા. સર તારી પાડો ભાઈ. ચલો ભાઈ, કોને વધારે પાડ્યા હતા? ચલો ભાઈ, એમને ઊંચા કરો. હા સરસ સરસ. 3 તાલીન માન આપો બધા. સરસ.